હાલો સીતારામ. ઉઠી ગયા ને થઈ ગયું મોડું, કાયમનું કાયમ મોડું જ થાય. વરસાદ હક નથી દેતો. હા જો સજી ધજીને બેસી ગયા. રેનકોટ પહેરી લીધો ને ચા મુકાઈ, રોટલી ઠપો જોશના એ કરી લીધો. મેં કીધું ફટાફટ ચા મૂકો તા હું હમણાં રેડી થઈને આવું સ્કૂલે. હમણાં વરસાદ એવો નડે ને પછી ફાટક અમારે બંધ થાય એટલે ક્યાંય પહોંચાય નહીં. ફાટક 10-15 મિનિટ, ફાટક 10-15 મિનિટ ઓલો સેન્સર ગોઠવાથી 15 મિનિટ ફાટક આપણે ખોટી કરે ત્યાં. પાછા એને મને મૂકી અને પાછા ઝીણકા ઝીણકા ટેણિયા હોય ને 6ઠા હાથમાં, 1 થી 7 ધોરણના લગભગ છે છોકરા, 6-7 છોકરા. હા ધીમો રાખ્યો ને તો વયો જાહે જ. બેસ પાણી નાખવાનું કે નથી નાખવાનું જરાય? અમારે નકરા દૂધનો ચા કરે, ક્યાંથી પોહાય? પાણીનું ટીપું ન નાખે. ભેરું લઈ જાઉં ભેરું નથી લઈ જવું પણ પૂરો તો થવો જોઈએ ને. 2 લીટર હા મૂકી નથી જવું, ભેરું નથી લઈ જવું કાંઈ. એટલે કે બસ ખાઈ પી લે મોજ કરી લે. મોજની રીત હોય કાંઈ. બાયુના જીવ જરાક ટૂંકા હોય. 2 લીટર દૂધ લઈએ ને તો એ કંઈક દૂધ માન હાઈ મેળવવા પૂરતું વધે, નહીતર ન વધે. નકરા દૂધનો ચા મૂકે એ પેલા સવાર 2-3 રકાબી પીને જાય ચા નકરા દૂધનો. પાછો અત્યારે નાસ્તામાં તો થોડુંક પાણી કેજો કમેન્ટ કરીને કે નાસ્તાનો ચા હોય એમાં થોડુંક પાણી હોય કે ન હોય. પછી એમ કે જો નાખી દે જરાક. બા ઉઠીને જો ઓમ નમઃ શિવાય, ઓમમાં ભગવતી કરે છે. અને બધા ચળબડાટી ઉઠીને ચાલુ હોય ચારેય બાજુ. હું ઉઠીને બેસી ગઈ જરાક. હવે 4-4:30 વાગ્યાના ઉઠીએ, થોડીક વાર આપણે આપણું કરીએ ને ભગવાનની, બીજું કાંઈ ન કરીએ પણ 2-4 નામ લેવાય. એક તો હમણાં યુનિફોર્મ નથી એટલે કાયમ એ નક્કી કરવાનું તમારે કયો યુનિફોર્મ ડ્રેસ પહેરીને જવું. ખૂણે ખાચરે રાયખાસ બધા થપ્પા ડ્રેસના તો એ ગોતવાના હોય. 2 મહિના 1.5 મહિનો થાય ને સરસ મજાના સફેદ આમ બધાને દેખાય. અમારે ટકા સાહેબને તો ઉપાધિ નથી કે ટકો કરાવી નાખી. વાળની જ ઉપાધિ નથી કે માથું ધોવું કે ઓરવવું કે કાંઈ ઉપાધિ. આપણે તો 2-3 થી થાય ને તો ખબર નહીં કેવી ખંજવાળ આવે. મને 2-3 તમે એક વખત કમેન્ટની અંદર કીધું હતું કે આમ કરજો, પણ હમણાં છે ને નોરતા પછી નોકરી પછી સ્કૂલના હમણાં કામ બહુ વધી ગયા છે. બાને કારણે હું મહિનો દિવસ સ્કૂલે 15-20 દિવસ નહોતી ગઈ. મારા ભાઈને કારણે 20-25 દિવસ મહિનો દિવસ નહોતી ગઈ. એટલે મારા કામ ઢગલા બંધ પેન્ડિંગ પડ્યા છે. એટલે કામ ખૂટે થઈ ગયો. ધીમો એવું હોય તો ધીમો રાખી દો, વાંધો નહીં. ઉકળવા દો જરા ખરખો થાય. ચા તો એને કાયમની ટેવ છે, ચા તો ઉકાળી દઈએ એટલે હાલે જ કાયમ. સ્કૂલે રજા કોઈ વાતે આપે તો ખરી બિચારા કોઈ દિન. સ્કૂલે મારે અમારા પ્રિન્સિપાલ એવા છે કે લગભગ કોઈને રજા ના નથી પાડી. પણ આપણે પછી આપણા કામ પેન્ડિંગ હોય એટલે આપણે ખુદ રજા લઈ લઈને અને બેસી જઈએ. પછી કામ ન થાય. નોકરી પગાર આપણે લેતા હોય ને આપણા કામ કોક કરે તો યોગ્ય ન ગણાય. કોક પૂછતા હતા બેન તમારે ગવર્મેન્ટ જોબ છે કે પ્રાઇવેટ જોબ છે? 20 વર્ષથી એક જ જગ્યાએ પ્રાઇવેટ જોબ કરું છું. 3 વખત ગવર્મેન્ટ જોબ મળી. જે તે સમયે મને ગવર્મેન્ટ જોબ મળતી હતી ને તે સમયે પગાર હાવ ટૂંકા હતા. 4,000 પેલા 2,500 પગાર હતો. પહેલી વખત મળી ને ત્યારે બહુ દૂર મળી, મારા છોકરા નાના હતા. બીજી વખત મળી તો કચ્છમાં મળી એટલે 4,000 પગાર, 4,000 ભાડું વહી જઈને. એટલે આપણે તો આપણા જ ઘરના 5 વર્ષ લગી ખાવાના રહીએ. છોકરાઓનું ફ્યુચર બગડે એટલે જાતી કરી ને. અહીંયા કંઈ વાંધો નથી, સેટ થઈ ગયા સરખા. 20 વર્ષ થયા છીએ એટલે કંઈ પગારની અંદર એ કંઈ વાંધો નથી. કોઈક પૂછતું તો બેન તમારો પગાર કેટલો છે? ઘણો આપણું ઘર આવી જાય ને એટલો પગાર છે. 1-2 ઘરને આપણે વ્યવસ્થિત રીતે શાંતિથી રોટલા ખાઈ શકીએ, પગાર એટલો છે. એટલે કાંઈ ખાવા પીવામાં કાંઈ ભગવાનની દયા છે, મહેરબાની છે, વાંધો નથી. એમ જ તો છોકરાઓને અહીં સુધી નહીં પહોંચાડ્યા હોય, પગાર હશે ત્યાં જ પહોંચાડ્યા હોય ને એટલે તો પ્રાઇવેટ મૂકી ન હોય ને. અને બીજું કે અજીતભાઈ ક્યાંના છે? મેં 2-3 વિડીયોની અંદર કીધું અજીતભાઈ સોધાણાના છે અને હું જુનાગઢની છું. કમેન્ટના જવાબ તો હું આપતી હોય પણ એક બેન વાંચતા નહીં હોય કમેન્ટની અંદર. પોરબંદરની અંદર કડિયા પ્લોટમાં અમે રહીએ છીએ. પોરબંદર જ અમારું વતન છે ને પોરબંદરમાં જ રહીએ છીએ. તમે પોરબંદરથી અમે જોઈએ છીએ, અમે અહીંથી જોઈએ છીએ. તમે કયો તમે ક્યાંથી જોવો છો? તમે જ્યારે કમેન્ટ કરો તો મને કેમ ખબર પડે કે તમે કોણ? તમારી આઈડીમાં મને ખબર ન પડે કે તમે કોણ બોલો અને ક્યાંથી બોલો છો? એક બેન છે એ કાયમ સરસ કમેન્ટ કરે, મીનાબેન લોઢિયા.
અમે બેન અહીંથી જોઈએ છીએ, પછી એક જુનાગઢ વાળા છે એ કમેન્ટ કરે, એક રાતિયા વાળા બેન છે એ કમેન્ટ કરે કે આવજો ને આવજો બધા ફેમિલી સાથે. એમ તમે જ્યાંથી જોવો છો ત્યાંથી કમેન્ટ કરો તો મને આઈડિયા આવે કે તમે ક્યાંથી જોવો છો. તો એ બાજુ નીકળ્યા હોય, એક વખત દ્વારકા નીકળ્યા અમે આવી ગયા ને પછી કીધું બેન રસ્તામાં જ અમારું ગામ આવે, અમારા ઘરે આવ્યા હોત તો હવે તમે પેલા અમને જણાવ્યું હોત. જો આવી ગયો વાર નાસ્તા પાણી થઈ ગયા. ભાખરી પડી છું, ભાખરી છે અત્યારે છે ને. રોટલી એટલે વધારે કરવી પડે કે ઓલી ગલુડી કુતરી વ્યાણી છે અમારી, 8 ગલુડિયા આવ્યા. મેં તો મને ખબર નહોતી, મને તેમ કે 5-6 છે. 8 ગલુડિયા છે ને પાછા નાના 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 છે. હવે રાયતા ખીચુંતા હોય એટલે ભૂખી થાય ને એના ગલુડિયાને જે 8-9 દિવસ થાય ત્યાં સુધી મૂકીને ન આવે. માં છે ને જનેતા પશુ હોય, પક્ષી હોય કે માનવ હોય, માં હોય, એને બાળકને ભૂખી મરી જાય પણ એને લેવા નહીં આવે એટલે એને 3 ટાઈમ એને પાછું દેવા જવાનું. એટલે લગભગ રોટલી કરતા મારે છે ને અડધી પોણી કલાક થઈ જાય. એટલે 30-40 રોટલી જેટલી કરી લઉં. બપોરે અજીતને થોડીક રોટલી વધવી જોઈએ. પછી હાંજે તો હું બનાવું, ભાખરી બનાવું, રોટલો કંઈક પણ બનાવું. પણ આખો દિવસ આગળ કૂતરાઓને હાલે ને એટલી રોટલી તો હવે એવા કર્યા છે. એટલે તો મારે મોટો પ્રશ્ન એ છે ક્યાંક જાવું ને ત્યારે પ્રશ્ન થાય કે કોકને રાખતું જવું પડશે આ કૂતરાઓની રોટલી કરવા હાટું થઈને. નહીંતર એ અમારી વાહે રાહ જોઈ મરી જાહે બિચારા. લઈ લ્યો બેસી જાવ, તમે બેસતા થાવ. ચા ને ભાખરી લેવાઈ ગયા. રોટલીને થપ્પો કર્યો. અજીતને ભાખરી ભાવે એટલે ભાખરી કઈ રીતે 4-5 બાથી ભાખરી ના જવાય. બાનું પરિસ્થિતિ. બેહો 2 મિનિટ. હસવાનું નહીં, બોલવાનું નહીં, વાતચીત કરવાની નહીં. રોટલી બનાવી લીધી, ભાખરી તૈયાર છે, ચા બની ગયો, હાલો નાસ્તો કરવા. 2 ટાઈમનું હમણાં એમ કે મારે કે છે ને આગલા દિવસે રહેવું હોય ને તો હું હાંજે 2 ટાઈમનું ખાઈ લો. મસ્તી કરે કોઈ પણ માણસ 2 ટાઈમનું થોડુંક આ હરખું વ્યવસ્થિત પછી આપણે હાંજે બનાવીએ જે રીતનું કે વાંધો ન આવે. મને છે ને હાંજે કોઈ ખાવા ન દે ને તો રાતે નીંદર ન ઉડે ને એને હાંજે જરાક કોક દીક આપણે ભાત ખીચડી પૌવા ખવડાવ્યા હોય ને જમા. તમે અમુકના ઘરમાં જોજો હાંજે શું ખાતા હોય, ખાલી ખીચડી એવું જ ખાતા હોય, હળવું ખવાય હાંજે. અમારે શાક, રોટલી કે રોટલા એના સિવાય કંઈ એટલે કંઈ નહીં. હું છે ને બધું બનાવતી બંધ થઈ ગઈ. કેમ કે શાક રોટલો તો કરવાનો જ ન. ભજીયા ખાય ખરી ચા ટેસ્ટ કરવા પૂરતા, પણ તરત આપણે પ્રશ્ન કરે કે શાક રોટલો નથી તો શાક જ રોટલો ખાવો હોય તો ભજીયા હુકામ કરીએ. એટલે પરોઠા થેપલા કર્યા હોય ને તો થેપલાને ચા ભાવે. એટલે થેપલાને ચા તો ઘણી વાર હું કરતી હોય. પણ હવે એમાં શું ખાવું? થેપલાને ચામાં કંઈક અલગ કંઈક વસ્તુ પંજાબી બનાવીએ તો પંજાબી ન ભાવે. પછી ઘણી વસ્તુ માણસ અત્યારે બધાને પીઝા ભાવતા હોય. પીઝાને બટકું ચાખે નહીં. બોલો એક દી મારો દીકરો જવાનો હતો ને તો 150 રૂપિયાની પીઝા ઓનલાઈન મગાવ્યા એને કે મમ્મી હું જવાનો છું ને તો બધાને તમને બેને પીઝા ખવડાવું. તો ન પીઝા નો ખાધા. એ પીઝા નો ભાવે. એક બટકું ખાલી ખાધું. 150 રૂપિયાની પીઝો આળોહી પાડોહીને ખવડાવી દીધા. જરાક મેં ખાધું ધરાર. એટલે પછી એક માણસ ઘરમાં ન ખાય એટલે અમારો ઝીણકો કે તમે કહેવાય લાયક જ નથી, સારી વસ્તુ નહીં. હું કહું શાક રોટલા લાયક છે. હું ખાઈ લઉં પછી એમ ન કહું કે મને નથી ભાવતું. કેવું બિચારા પ્રેમથી અસલ મજાનું આપણે કોઈ દી ન ખાધા હોય ને એવા પીઝા મગાવ્યા હતા પણ ન ખાય. ઘરેથી ઉતરવા જોઈએ ને. પંજાબી ગમે એવું ડ્રાયફ્રૂટ વાળું હમણાં એક દી લખોને ને આસવાન આવ્યા હતા તો કેવું સરસ 2 શાક પંજાબી બહારથી તે દી લઈ આવ્યા હતા. પંજાબી શાક ન ખાધું, જેરીક જ ખાધું. બપોરનું ટાઢું પડ્યું હતું ને એ લીધું શાક. એટલે આપણે કંઈક બહારથી મગાવીએ 2-2 હજારની વસ્તુ મગાવીએ તો આપણે વિચારવાનું કે આ વસ્તુ ખાહે નહીં એટલે આપણે તો પછી બહાર જવાનું જ બંધ કરી દીધું. તમારા પૂરતું જ મગાવવાનું, મારા પૂરતું મગાવવાનું નહીં. મને કે બારી વસ્તુ નો ભાવે તો કઈ ઘણા તો ગારામાં ન ખવાય. એક વખત એક એને ભાવતો ઢોસો મદ્રાસી બનાવતા ને અમારે પેરેડાઈઝ ફુવારા પાસે. ખબર નહીં ભાઈ ક્યાંક વયો ગયો. તે દિન આમ ઢોસો ખાવા નથી જતા. નકર કંઈક વળી ઢોસો ખાવા કે હાલ ને હાલ એટલે વળી ઢોસો ખાવા જતા અને બા માટે કંઈક વળી લઈ આવતા અને બા નહીં લઈ જતા ભેગા. બા ત્યાં વિડીયો ન બનાવતી, નહીં તો જોરદાર ત્યાં તો વિડીયો બનાવતા. અમે ઢોસો ખાવા બા ને 3 જતા. અમારા બા છે ને બધે ભેગા આવતા એટલે મજા આવતી. અને અમારે આ ભેગા આવવાની મનાઈ, બોલવાની મનાઈ, આવે તો હલવાની મનાઈ, વાત કરવાની મનાઈ. એટલે ક્યાંય જવું આવવાનું આપણું મન જ ન થાય. અને બા
આમાં એકદમ હરખ ઘેલા હતા. એને ક્યાંક જવું હોય ને તો હાઈન્સથી તૈયારી કરે. તૈયારી કરી હાઈન્સથી અમારા બા તૈયારી કરી રાખે ને આ ઓઢણું નવું લાવો ને મારા કપડા નવા લાવો ને મારી થેલી લાવો ને મારા પાકીટ લાવો ને પૈસા લાવો ને માળા હોનાની પહેરી લઈએ ને તારે આડો છેડો નાખીને બાતો બાતા એનું એવું માણસ ન જીવનમાં મળે ને એવું જ હોવું જોઈએ. તો સામેવાળા માણસને ક્યાંક જવા આવવાનો હરખ થાય. એટલે આવજો બધાય માણસ હરખા ન હોય જીવનની અંદર, બધાયનું અલગ અલગ સ્થાન હોય. અને મારે થાય છે મોડું. આવજો. સીતારામ.